પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। 3:30 વાગે જીએમડીસી ગ્રાઉન્ડ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે। પીએમ મોદી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે। પીએમની સાથે સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। જીએમડીસી ગ્રાઉન્ડમાં 1 લાખ લોકોને તેઓ સંબોધન કરવા જઈ રહ્યા છે। ત્યારે પીએમ મોદીના હસ્તે 8,000 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે। ઔડાના મકાન વંદે નમો ભારત રેલને તેઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે। ત્યારે પીએમ મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ અને ખુલ્લી જીપની અંદર લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદીનું આગમન થશે। પીએમ મોદીના હસ્તે 8,000 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે। પીએમ મોદીની ગુજરાત મુલાકાત જે છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લગભગ 1 લાખથી વધારે લોકોને પીએમ મોદી જ્યારે સંબોધન કરવાના છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। આ સાથે જ જો જીએમડીસી ગ્રાઉન્ડની વાત કરવામાં આવે, ગ્રાઉન્ડની આસપાસ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે। પીએમ મોદી 3:30 વાગે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી જનમેદની છે તેને સંબોધન કરનાર છે અને મંત્રી હોય કે ધારાસભ્ય હોય, સાંસદો અહીં પહોંચી રહ્યા છે। પ્રફુલ પાનસરે આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। પ્રફુલભાઈ, જે પ્રમાણે ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્રભાઈ પહેલી વખત આવી રહ્યા છે, 1 લાખની જનમેદનીને સંબોધન કરશે, કઈ રીતે જોઈ રહ્યા છે? આમ તો નરેન્દ્રભાઈ વિશ્વના લીડર છે અને આજે મહાત્મા મંદિરમાં જે ગ્રીન એનર્જી માટે જે કાર્યક્રમ છે, વૈશ્વિક લોકો જ્યારે ગુજરાતની અંદર આવી રહ્યા છે ત્યારે આજે ત્રીજી વાર દેશના લોકપ્રિય વડાપ્રધાન બહુમતી સાથે, જ્યારે પ્રચંડ બહુમતી સાથે જીત્યા છે અને એમની લોકપ્રિયતા માત્ર ભારત નહીં આખા વિશ્વમાં છે, ત્યારે ગુજરાત એને આવકારવા માટે થનગની રહ્યું છે। પૂરા મંડપની અંદર યુવાનો, માતાઓ, વૃદ્ધો અને માત્ર આવે એટલું નહીં, 8,000 રૂપિયા જેટલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત, આટલી જંગી રકમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ નરેન્દ્રભાઈ ગુજરાતને ભેટ આપી છે। અમદાવાદ માટે તો મેટ્રો શરૂ છે, જે દુનિયાના દેશોમાં 15-20 વર્ષ પહેલાં શરૂ થયેલી છે, જે આજે આપણે ગુજરાતમાં લાવી રહ્યા છીએ, જે નરેન્દ્રભાઈની દેન છે। બુલેટ ટ્રેન હોય કે મેટ્રો ટ્રેન હોય, આ બધું જ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ છે, એમનું વિઝન છે। માનવ પ્રત્યેનો શુદ્ધ પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમ, આ બધું સંયોગ થયો હોવાથી આજે લોકપ્રિય નરેન્દ્રભાઈને હજારો નહીં લાખો લોકો એને આવકારવા તત્પર્યા છે। મેટ્રો ટ્રેન પણ ગુજરાતને વધુ એક મળી છે અને તેની સવારી પણ આજે નરેન્દ્રભાઈએ કરી છે, સાથે જ વંદે ભારત ટ્રેનો પણ ગુજરાતને આજે મળી। ભારતની અંદર તમામ જગ્યા પર, તમામ ડિપાર્ટમેન્ટમાં એક ક્રાંતિ આવી છે। પછી ભવન ચણાવવાના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ હોય કે રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય કે એરપોર્ટ હોય, આજે ટ્રેનની અંદર પણ કાયા પલટ થઈ છે। તમે ટ્રેનની અંદર બેસો તો પ્લેનની અંદર બેઠા હોય એ જ પ્રકારનો વંદે ભારત એક નવા પ્રોજેક્ટ સાથે ભારતના ખૂણાને સ્પીડથી જોડવામાં આવ્યા છે અને આ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે। અને મેટ્રો ટ્રેન એ સુરતમાં તો હજી બની રહ્યું છે, પણ અમદાવાદ માટેનું એ નજરાનું છે કે અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ ચૂકી છે। જે પ્રમાણે વંદે ભારત ટ્રેન છે, વંદે મેટ્રો ટ્રેન છે, તે પણ હવે મળી રહી છે। તમે કહો છો કે હાઈ સ્પીડ નેટવર્ક છે તેને એક બાદ એક રાજ્ય સાથે જોડવામાં આવી રહ્યું છે અને ગુજરાતને પણ તેનો લાભ મળી રહ્યો છે, પરંતુ આ જ મુદ્દે વિપક્ષ છે તે કાયમ હોબાળો કરે છે, વિરોધ કરે છે, કઈ રીતે જોઈ રહ્યા? વિપક્ષ બોખલાઈ ગયું છે અને નજર સામે આપણી પાસે આંકડાકીય માહિતી નહીં, જે લોકોએ 15 વર્ષ 20 વર્ષ પહેલાંનું ગુજરાત ભારત જોયું છે અને 20 વર્ષની અંદર પ્રગતિ કેટલી થઈ છે, શું જોયું છે, આ બે ખાલી જોઈએ
તો જ ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નરેન્દ્ર મોદી સાહેબે જે આપ્યું છે ભારત દુનિયાની ત્રીજો ઇકોનોમિક, આ કંઈ નરેન્દ્રભાઈ આંકડા ના આપી શકે, આ કંઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આંકડા ના આપે. દુનિયાની ઇકોનોમિક ફોરમ નક્કી કરે છે કે કયો દેશ કેટલામાં ઇકોનોમિક છે, ત્યારે ભારત આજે ત્રીજા ઇકોનોમિક તરીકે આવી રહ્યું છે, એ આવી ગયું છે, આવશે. ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા છે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતને ત્રીજી વાર વર્લ્ડનું ત્રીજું ઇકોનોમિક રાષ્ટ્ર બનાવી રહ્યા છે. જે પ્રમાણે પ્રફુલ્લ પાનસેરિયા છે તે કહી રહ્યા છે કે હાલ જે પ્રમાણે દેશ જે છે તે પ્રગતિ કરી રહ્યો છે તેને જોઈ અને વિપક્ષ જે છે તે બોખલાઈ ગયું છે. આગામી સમયમાં દેશ જે છે તે વિશ્વની ત્રીજી મોટી ઇકોનોમી બનશે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ત્યારે પીએમ મોદી હવે થોડી જ વારમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચવા જઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાથે અમારા સંવાદદાતા કશ્યપ દ્વારા ખાસ વાત કરવામાં આવી હતી. ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે, હકડે ઠઠ મેદની ભરાયેલી જોવા મળી રહી છે આ સમગ્ર ડોમની અંદર, અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન જોવા મળી રહી છે. તમામ જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીની આ મહત્વપૂર્ણ મુલાકાતને લઈને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે લાખોની સંખ્યામાં જ્યારે લોકો ઉમટ્યા છે, કાર્યકર્તાઓ ઉમટ્યા છે, તેમની સાથે આજે પીએમ મોદી સંવાદ કરવાના છે, સંબોધન કરવાના છે. ત્યારે પીએમ મોદી થોડી જ વારમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા સઘન જોવા મળી રહી છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યકર્તા સંમેલનમાં પીએમ મોદી હાજરી આપવા જઈ રહ્યા છે. ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના જન્મદિવસની શુભેચ્છા આપતા પોસ્ટર્સ પણ જીએમડીસી ગ્રાઉન્ડના જે રસ્તાઓ છે તેના પર જોવા મળી રહ્યા છે. જીએમડીસી ગ્રાઉન્ડની બહારનો જે વિસ્તાર છે, તમામ જગ્યાએ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવતા બેનર્સ જોવા મળી રહ્યા છે. આવતીકાલે જ્યારે પીએમ મોદી પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે, તેમના જન્મદિવસને લઈને લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે, શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડથી કશ્યપ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. કશ્યપ, જીએમડીસી ગ્રાઉન્ડ હકડે ઠઠ મેદની જોવા મળી રહી છે. પીએમને આવકારવા લોકો કેટલા ઉત્સુક? બિલકુલ, જનમેદની જે છે તે અહીં આવી પહોંચી છે અને થોડી વારમાં જ પીએમ છે તે અહીં પહોંચશે. મહત્વનું છે કે 1 લાખ લોકો અહીં સભા સ્થળે હાજર રહે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. 8,000 કરોડના વિકાસ કાર્યો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે કરવામાં આવશે. સિનિયર નેતાઓ છે તે અહીં પહોંચ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે છે, તેની સાથે વાત કરીશું. બાપુ, પીએમ ત્રીજી વખત નરેન્દ્રભાઈ ત્રીજી વખત પીએમ બન્યા બાદ પહેલી વખત ગુજરાત મુલાકાતે આટલી મોટી જનમેદનીને અત્યારે સંબોધન કરી રહ્યા છે. ગુજરાતમાં સંગઠનમાં નવો જોશ પૂરાશે, શું માનો છો તમે? ઓછો થયો જ નથી. સંગઠનમાં જોશ ઓછો થયો જ નથી, પણ હર હંમેશ વધતો જાય છે. આજે સાહેબના આવાથી ઓર વધશે. ગુજરાતના કોઈ સપૂત દેશના વડાપ્રધાન બને ને એ જ ગુજરાત માટે ગૌરવની વાત છે. એમાં પણ સતત 3 વખત બને એ તો એનાથી પણ વધારે ગૌરવની વાત છે. આવતીકાલે એમનો જન્મદિવસ છે. હું એમના જૂના સાથી તરીકે ખૂબ અભિનંદન આપું છું અને લાંબા આયુષ્ય માટે, સારા સ્વાસ્થ્ય સાથેના આયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું. 8,000 કરોડ મોટી રકમ છે, પણ માન્ય નરેન્દ્રભાઈએ અહીંયા રહીને જ લાખો કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કર્યા છે. કોઈની કલ્પનામાં ના આવે એવા કામો કર્યા છે. અહીંયા ગુજરાતમાં મેટ્રો ચાલે એ સ્વપ્નમાં પણ સામાન્ય માણસને આ વાત સાચી ન લાગે. એના બદલે પહેલાં અમદાવાદમાં અને હવે અમદાવાદ ગાંધીનગર વચ્ચે, ઉપરાંત વંદે ભારત, આ બધી અભૂતપૂર્વ કહી શકાય એવી કામગીરી છે. એમને માટે સહજ છે. નરેન્દ્રભાઈ માટે આ બધી કામગીરી સહજ છે, પણ લોકો ઉપયોગી કામ માટે હંમેશા તત્પર છે માનનીય નરેન્દ્રભાઈ.
તો બાપુ જે પ્રમાણે ત્રીજી વખત પીએમ બન્યા અને વિપક્ષ છે પહેલાં કરતાં વધારે હાવી થતું હોય તેવું ક્યાંક ચિત્ર ઉપસી રહ્યું છે. અવારનવાર તેમના દ્વારા રેલની બાબત હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત હોય આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આટલી મોટી જનમેદનીને સંબોધન કરશે, શું કહેશો તમે? આ જનમેદની ગુજરાત માટે માન્ય નરેન્દ્રભાઈ માટે નવું નથી. હું ગુજરાતની ગૌરવ યાત્રાનો સાક્ષી છું. ઠેર ઠેર તાલુકા મથક ઉપર આવડી મોટી જંગી સભાઓ માન્ય નરેન્દ્રભાઈ કરી છે. એટલે આ આટલી સંખ્યા એ અવારનવારમાં કરતા હોય છે. જે પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તે કહી રહ્યા છે કે પીએમ મોદી માટે આ જનમેદની જે છે તે નવી વાત નથી. આ જે વિકાસ કાર્યોના ખાતમુહૂર્તને લોકાર્પણ કરવાના છે તે પણ નવી બાબત નથી અને તેના માટે સહજ બાબત છે. અને 8,000 કરોડના વિકાસ કાર્યો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીં થશે. ફરી એક વખત આપને અહીંના દ્રશ્યો બતાડવા માંગીશ કે મોટી સંખ્યામાં જનમેદની છે તે અહીં ઉમટી પડી છે. લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વની બાબત છે કે પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ છે તે અહીં પહોંચે ને તેમના દ્વારા અહીં એક ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન છે તે તેમના દ્વારા સ્વીકારવામાં આવનાર છે. અને અહીં મંત્રીઓ છે તે પહોંચી રહ્યા છે. કુંવરજી બાવળિયા આપણી સાથે છે. તેની કુંવરજીભાઈ આજે તો હાલ કુંવરજીભાઈ જે છે તે કંઈ પણ કહેવા ઇનકાર કરી રહ્યા છે, પરંતુ થોડી વારમાં જે પીએમ મોદી સહિત અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ છે તે અહીં પહોંચશે અને અહીં લોકોનું અભિવાદન છે તે તેમના દ્વારા ઝીલવામાં આવશે અને ત્યારબાદ વિકાસ કાર્યો છે તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે અને જન્મોદીને પીએમ મોદી દ્વારા સંબોધિત કરવામાં આવશે. જી ધન્યવાદ કશ્યપ, આપ માહિતી માટે થઈને.